નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિકલ સમીકરણના ભાગ 3 માં આપનું સ્વાગત છે. અગાઉ આપણે કુલ 11 પ્રશ્નોની ચર્ચા કરી હતી, જે બધા પ્રશ્ન જેઈઈ ની પરીક્ષામાં પૂછાયેલા હતા. હવે એ ચર્ચાને આપણે આગળ વધારીએ. પ્રશ્ન નંબર 12, જો dy by dx પ્લસ y tan x બરાબર sin 2x અને y of 0 બરાબર 1 હોય તો y of 5 નું મૂલ્ય શોધવાનું છે. જાતે પ્રયત્ન કરી શકો છો. આપેલ વિકલ સમીકરણ એ સુરેખ વિકલ સમીકરણ છે, તેથી p of x અને q of x ની રીતે તમે જાતે પ્રયત્ન કરી ગણી શકો છો. અહીં જવાબ C આવે છે, -5. આપેલ વિકલ સમીકરણ dy by dx plus y tan x બરાબર sin 2x એ સુરેખ વિકલ સમીકરણ છે, તેથી તેના સામાન્ય સ્વરૂપ dy by dx plus p of x into y બરાબર q of x સાથે સરખાવતા y નો સહગુણક એટલે કે p of x એ tan x છે અને જમણી બાજુએ x ના સ્વરૂપનું જે સમીકરણ છે q of x એ sin 2x છે. હવે સુરેખ વિકલ સમીકરણ હોવાથી સંકલ્યકારક અવયવ શોધવો પડે, એટલે કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શોધવો પડે, અને તેના સૂત્ર પ્રમાણે e raised to integration px બરાબર e raised to integration of p of x એટલે કે tan x છે, અને tan x નું સંકલન log mod sec x. ઘાતાંકીય વિધેય અને લઘુગણકીય વિધેય બંનેનો આધાર e હોવાથી માત્ર sec x આવશે. હવે સુરેખ સમીકરણનો વ્યાપક ઉકેલ મેળવવા માટે સામાન્ય સૂત્ર y of integrating factor બરાબર integration of q of x ગુણ્યા integrating factor dx. સૂત્ર પ્રમાણે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર sec x મૂકતા એટલે y ગુણ્યા sec x બરાબર q of x એટલે કે sin x છે અને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર sec x dx છે. અહીં sin 2x નું વિસ્તરણ 2 sin x cos x કરતા cos x ગુણ્યા sec x 1 થશે, તેથી માત્ર 2 sin x જ વધશે, એટલે કે y sec x બરાબર -2 cos x પ્લસ c આ આપણો વ્યાપક ઉકેલ છે. હવે y of 0 બરાબર 1 આપેલ છે, એટલે કે x બરાબર 0 તો y બરાબર 1 છે, એટલે સમીકરણ 1 માં x બરાબર 0 અને y બરાબર 1 લેતા આ પરિણામમાં x બરાબર 0 અને y બરાબર 1 લેતા c બરાબર 3 મળે. આ c બરાબર 3 ની કિંમત પરિણામ 1 માં મૂકતા y sec x બરાબર -2 cos x plus 3 એ આપેલ વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ છે. આ ઉકેલમાં આપણે y of pi શોધવાનો હોવાથી x બરાબર pi લેતા x બરાબર pi લેતા y બરાબર -5 મળે છે, જે આપણો અંતિમ જવાબ છે. પ્રશ્ન નંબર 13, વિકલ સમીકરણ sin 2x ગુણ્યા dy by dx minus root tan x minus y બરાબર 0 નો વ્યાપક ઉકેલ શોધવાનો છે. અહીં જવાબ ડી આવે છે. આપેલ વિકલ સમીકરણ sin 2x into dy by dx minus root tan x બરાબર y છે, એટલે કે dy by dx બરાબર dy by dx minus root tan x બરાબર y cos x 2x થશે, એટલે કે dy by dx minus cosec 2x y
બરાબર રૂટ 10x, જે સુરેખ વિકલ સમીકરણ છે. તેને તેના સામાન્ય સ્વરૂપ એટલે કે dy by dx પ્લસ p of x into y બરાબર q of x સાથે સરખાવતા p of x બરાબર માઇનસ cosec 2x મળે અને q of x બરાબર રૂટ 10x મળે. હવે સુરેખ વિકલ સમીકરણ માટે સંકલ્યકારક અવયવ શોધવા માટે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર બરાબર e raised to integration px પ્રમાણે રૂટ cot x મળશે. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર રૂટ cot x હોવાથી હવે સુરેખ વિકલ સમીકરણના વ્યાપક ઉકેલ માટે y ગુણ્યા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર બરાબર ઇન્ટિગ્રેશન ઓફ q of x into ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર dx પરથી y as it is ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે કે સંકલ્યકારક અવયવ છે એ રૂટ cot x છે. q of x જે છે એ આપણા માટે રૂટ 10x છે અને રૂટ cot x dx મળે. આ પરિણામ 1 થશે એટલે કે y રૂટ cot x બરાબર x plus c મળે. અહીં એકનું સંકલન જે છે એ x અને વત્તા c. આ આપણો અંતિમ જવાબ છે. પ્રશ્ન નંબર 14. જો વિકલ સમીકરણ y ડેશ બરાબર y by x પ્લસ phi of x by y નો કોઈક વિધેય phi માટે વ્યાપક ઉકેલ y નેચરલ લોગરિધમ મોડ cx બરાબર x હોય જ્યાં c સ્ક્વેર અચળ છે તો phi of 2 નું મૂલ્ય શોધો. અહીં y ડેશ એટલે કે dy by dx અને ln મોડ cx એટલે કે નેચરલ લોગરિધમ છે જેનો આધાર e છે. એટલે આધાર e દર્શાવવા માટે અહીં ln મોડ cx દર્શાવેલું છે. જવાબ ડી આવે છે. અહીં y ડેશ એટલે કે dy by dx બરાબર y ના છેદમાં x વત્તા phi of x by y આપેલ છે જેનો વ્યાપક ઉકેલ y log mod cx બરાબર x છે. આ વ્યાપક ઉકેલમાં એક જ અચળાંક છે c એટલે કે સ્વેર અચળ એક જ છે c. તેથી માત્ર પ્રથમ વિકલનની મદદથી પરિણામ એકમાંથી આપણે c ને દૂર કરવાનો છે. y log mod cx બરાબર x માં બંને તરફ x પ્રત્યે વિકલન લેતા હવે ડાબી બાજુએ ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન લેતા y log mod cx નું 1 upon cx અને સાંકળના નિયમ પ્રમાણે cx નું વિકલન ફરી પાછું કરશું એટલે c પ્લસ ગુણાકારના નિયમ પ્રમાણે હવે log mod cx એમ નામ રહેશે અને y નું વિકલન dy by dx. અહીં જમણી બાજુ x નું વિકલન 1. હવે પ્રથમ પદમાં c કેન્સલ થાય છે અહીંયા પરંતુ log mod cx માં c વધે છે અને વિકલ સમીકરણ મેળવવા માટે આપણે c દૂર કરવો પડશે. તેથી પરિણામ 1 માંથી log mod cx ને કરતા બનાવતા log mod cx નું મૂલ્ય x ના છેદમાં y મળે. તેથી આ પરિણામમાં log mod cx બરાબર x ના છેદમાં y મૂકતા y ના છેદમાં x વત્તા અહીં log cx ની બદલે x ના છેદમાં y ગુણ્યા dy by dx બરાબર 1. હવે આ વિકલ સમીકરણને આપણે આપેલ વિકલ સમીકરણ સાથે સરખાવીએ તો આપણને phi of x ના છેદમાં y નું મૂલ્ય મળે અને તો આપણે phi of 2 શોધી શકીએ. તેથી આપેલ વિકલ સમીકરણના સ્વરૂપમાં ફેરવવા માટે dy by dx ને કરતા બનાવતા એટલે કે x ના છેદમાં y dy by dx બરાબર 1 minus y by x અને dy by dx બરાબર 1 ના છેદમાં x ના છેદમાં y x ના છેદમાં y 1 ના છેદમાં મૂકી તેથી y by x અને માઇનસ અહીં 1 upon x by y whole square લખેલું છે. અહીં y સ્ક્વેર ના છેદમાં x સ્ક્વેર આવે પરંતુ આપેલી માહિતી સાથે સરખાવવા માટે phi of x by y એટલે કે y by x પછીનું જે વિધેય છે જે પદ છે એ x ના છેદમાં y સ્વરૂપમાં હોવું જોઈએ. તેથી y સ્ક્વેર ના છેદમાં x સ્ક્વેર ને
1/x/y² તરીકે દર્શાવતા. આ પરિણામ 2 છે. હવે પરિણામ 2 ને આપેલ માહિતી સાથે સરખાવતા આ વિકલ સમીકરણ છે, જે આનો ઉકેલ છે, પરંતુ આપેલ વિકલ સમીકરણ આ છે. તેથી બંને પરિણામને આપણે અનુરૂપ પદને સરખાવતા phi of x/y બરાબર -1/x/y² મળે, x/y² મળે, અને phi of 2 એટલે કે x/y બરાબર 2 મૂકતા -1/2² એટલે કે -1/4 મળે, એટલે કે phi of 2 બરાબર -1/4 છે. તો અહીં વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ આપેલો હતો, અને વ્યાપક ઉકેલ પરથી આપણે વિકલ સમીકરણ મેળવે છે એ પરિણામ 2 છે, પરંતુ આપેલ વિકલ સમીકરણ આ છે, તેથી બંને પરિણામ સમાન હોવા જોઈએ. તેના પરથી આપણને phi of x/y નું મૂલ્ય મળે છે. પ્રશ્ન નંબર 15. x અક્ષને ઉગમ બિંદુએ સ્પર્શતા વર્તુળોના સમુદાયનું વિકલ સમીકરણ આપેલ છે, અને આપણે g of x નું મૂલ્ય શોધવાનું છે. અહીં વિકલ સમીકરણ x² - y² dy/dx બરાબર g of x ગુણ્યા y છે, અને આપણે g of x નું મૂલ્ય શોધવાનું છે. તો x અક્ષને ઉગમ બિંદુએ સ્પર્શતા વર્તુળનું પહેલા આપણે સમીકરણ મેળવશું, અને તેના પરથી વિકલ સમીકરણ મેળવવા માટે આપણે વિકલનનો ઉપયોગ કરીશું. અહીં જવાબ C આવે છે. ધારો કે આપેલ વર્તુળના સમુદાયના વર્તુળની ત્રિજ્યા r છે. અહીં વર્તુળ x અક્ષને સ્પર્શે છે, ઉગમ બિંદુએ સ્પર્શે છે, તેથી વર્તુળનું કેન્દ્ર y અક્ષ પર હશે, અને તેની ત્રિજ્યા જે છે તે જ તેનો y યામ જેટલું હશે. એટલે ધારો કે વર્તુળની ત્રિજ્યા r છે, જ્યાં r સ્ક્વેર અચળ છે, તો વર્તુળનું કેન્દ્ર 0, ± r હોઈ શકે. જો x અક્ષની ઉપરના ભાગમાં વર્તુળ હોય તો કેન્દ્ર 0, r થાય, અને x અક્ષની નીચેના ભાગમાં કેન્દ્ર હોય તો 0, -r મળે. હવે કેન્દ્ર 0, ± r હોય અને ત્રિજ્યા r હોય તેવા વર્તુળનું સમીકરણ x - h² + y - k² બરાબર r² પરથી આ મળે છે, અને માટે x² + y² ± 2yr + r² બરાબર r², જેમાં r² કેન્સલ કરતા બરાબર 0 મળશે. આ આપણું વર્તુળનું સમીકરણ છે. આ સમીકરણમાં એક જ સ્ક્વેર અચળ r છે, તેથી માત્ર પ્રથમ વિકલનની મદદથી આપણે આ r ને દૂર કરવાનું છે. તો સમીકરણ 1 નું x પ્રત્યે વિકલન લેતા 2x + 2y dy/dx ± 2r dy/dx બરાબર 0 મળે. એટલે કે 2 સામાન્ય લેતા x + y dy/dx ± r dy/dx બરાબર 0 મળે. આ સમીકરણમાંથી r ને કરતા બનાવતા ± r બરાબર -(x + y dy/dx / dy/dx મળે.
આ આર ની કિંમત પરિણામ 1 માં મૂકતા x વર્ગ વત્તા y વર્ગ વત્તા ઓછા 2 ગુણ્યા માઇનસ ઓફ x પ્લસ y ડીવાય બાય dx અપોન ડીવાય બાય dx બરાબર 0 મળે. એટલે કે x વર્ગ વત્તા y વર્ગ માઇનસ 2xy માઇનસ 2y સ્ક્વેર ડીવાય બાય dx બરાબર 0 મળે. અહીં સ્વતંત્ર છેદ આપેલો છે એટલે કે x ના છેદમાં ડીવાય બાય dx અને y ડીવાય બાય dx ને ડીવાય બાય dx અને 2y નો ગુણાકાર પણ કરેલો છે. હવે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ડીવાય બાય dx જે છે તેનું અને માઇનસ 2y સ્ક્વેર ડીવાય બાય dx સાદુરૂપ આપતા x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર ડીવાય બાય dx વધે અને બરાબર 2xy. આ સમીકરણને આપેલ વિકલ સમીકરણ સાથે સરખાવતા g of x નું મૂલ્ય 2x મળે છે. બંને ડાબી બાજુ સરખી છે x વર્ગ ઓછા y વર્ગ ડીવાય બાય dx અને જમણી બાજુ 2xy છે અને અહીં g of x into y છે તેથી જમણી બાજુ સરખાવતા g of x બરાબર 2x મળે જે આપણો અંતિમ જવાબ છે. પ્રશ્ન નંબર 16 સસલાઓના એક નિદર્શની t સમયની વસ્તી એટલે કે p of t એ વિકલ સમીકરણ d by dt of pt બરાબર 1/2 into p of t minus 200 નું સમાધાન કરે છે. જો p of 0 બરાબર 100 હોય તો p of t બરાબર શોધવાનું છે. નિદર્શનો મતલબ એક નાનકડો સમૂહ, સમષ્ટિ એટલે કે મોટા સમૂહમાંથી એક આપણે જે પસંદગી કરીએ છીએ તે નિદર્શ કહેવાય. અહીં જવાબ એ આવે છે. આપેલ વિકલ સમીકરણ ને પરિણામ 1 વડે દર્શાવતા ધારો કે p of t બરાબર u છે. સામાન્ય રીતે આપણે વિકલનના પદ કોઈ વિધેયના સ્વરૂપમાં રાખતા અને તેથી p of t સરળતા માટે p of t બરાબર u ધારતા. t પ્રત્યે વિકલન લેતા d by dt of p of t બરાબર du by dt મળે. માટે એક પરથી ડાબી બાજુ d by dt of pt એટલે કે du by dt બરાબર 1/2u minus 200 મળે. વિયોજનીય ચલ તરીકે રૂપાંતરિત કરતા એટલે કે du અને dt બંને અંશમાં અને du જે તરફ હોય અંશમાં તે બાજુ u વાળા પદ અને dt જે બાજુ અંશમાં હોય તે તરફ t વાળા પદને ફેરવતા આ પરિણામ મળશે. હવે બંને બાજુ સંકલન કરતા અહીં u ની એક જ ઘાત હોવાથી log mod 2 log mod u minus 400 મળે અને જમણી બાજુએ t plus c આ આપણું પરિણામ 2 છે. હવે p of 0 બરાબર 100 આપેલ છે એટલે કે t બરાબર 0 હોય ત્યારે u બરાબર 100 છે. આપણે જે ધારેલું છે p of t બરાબર u આ માહિતી પ્રમાણે p of t એટલે કે t બરાબર 0 ત્યારે u બરાબર 100 છે. આ બંને કિંમત પરિણામ 2 માં મૂકતા c બરાબર 2 log 300 મળે અને માટે 2 પરથી 2 log mod u minus 400 બરાબર t plus 2 log 300 મળે જે આપણો વિશિષ્ટ ઉકેલ છે. આ વિશિષ્ટ ઉકેલમાંથી t ને કરતા બનાવતા 2 log u minus 400
અને જમણી બાજુએ જે પદ છે ડાબી બાજુએ લેતા લઘુગુણકના નિયમ પ્રમાણે ભાગાકારમાં 300 આવશે. અહીં આધાર તરીકે ઈ છે, તેથી t ના છેદમાં 2 એટલે કે e રેઝ ટુ t ના છેદમાં 2 બરાબર u માઇનસ 400/300 મળે. લઘુગણકને ઘાતાંકીય સ્વરૂપમાં ફેરવતા આ પરિણામ મળશે. એટલે કે u બરાબર 400 માઇનસ 300 e રેઝ ટુ t બાય 2 મળે. અને u એટલે આપણે p ઓફ t ધારેલ છે, એટલે કે u બરાબર એટલે કે p ઓફ t બરાબર 400 માઇનસ 300 e રેઝ ટુ t બાય 2 મળે, જે આપણો અંતિમ જવાબ છે. પ્રશ્ન નંબર 17. ઉગમ બિંદુમાંથી પસાર થતા અને જેનું વિકલ સમીકરણ 1 + x² dy by dx + 2xy બરાબર 4x² હોય તેવા વક્રનું સમીકરણ આપણે શોધવાનું છે. જવાબ એ આવે છે 1 + x² dy by dx + 2xy બરાબર 4x² આપેલ છે. બરાબરની બંને તરફ 1 + x² વડે ભાગતા dy by dx plus 2x upon 1 + x² into y બરાબર 4x² upon 1 + x² મળે, જે સુરેખ વિકલ સમીકરણ પ્રકારનું સમીકરણ છે. તેથી તેને સુરેખ વિકલ સમીકરણના સામાન્ય સ્વરૂપ dy by dx plus p of x into y બરાબર q of x સાથે સરખાવતા p of x બરાબર 2x upon 1 + x² મળે અને q of x બરાબર 4x² upon 1 + x² મળે છે. હવે સુરેખ વિકલ સમીકરણનો ઉકેલ મેળવવા માટે આપણે સંકલ્યકારક અવયવ એટલે કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શોધવો પડે, અને તેના સૂત્ર પ્રમાણે e raised to integration of px dx બરાબર e raised to 2x upon 1 + x² dx થાય. આ સંકલન છે એ f' upon fx સ્વરૂપમાં છે, તેથી log mod fx એટલે કે e raised to log of 1 + x² આવે. અહીં ઘાતાંકીય વિધેયનો આધાર e છે અને લઘુગણક વિધેયનો આધાર પણ e હોવાથી લઘુગણકના નિયમ પ્રમાણે જવાબ 1 + x² મળે. હવે સુરેખ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ y ગુણ્યા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર બરાબર ઇન્ટિગ્રેશન ઓફ q of x into ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર dx પરથી ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે કે 1 + x² કિંમત મૂકતા y ગુણ્યા 1 + x² બરાબર ઇન્ટિગ્રેશન ઓફ q of x એટલે કે 4x² upon 1 + x² અને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે 1 + x² dx છે. અહીં 1 + x² કેન્સલ આવે એટલે કે y ગુણ્યા 1 + x² બરાબર 4 of integration x² dx મળે, એટલે કે y of 1 + x² બરાબર 4x³ / 3 plus c. હવે જો આ માગેલ વક્ર હોય તો તે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, એટલે કે x બરાબર 0 અને y બરાબર 0 નું સમાધાન કરશે. એટલે આ સમીકરણમાં x અને y બંને 0 હતા, c બરાબર 0 મળે છે. માટે વક્રનું સમીકરણ 3 ભાગાકારમાંથી ગુણાકારમાં લેતા 3y ગુણ્યા 1 + x² બરાબર 4x³ મળે છે, જે આપણો અંતિમ જવાબ છે. પ્રશ્ન નંબર 18. એક વક્ર 2, 7/2 બિંદુમાંથી પસાર થાય છે અને તેનો ઢાળ કોઈ xy બિંદુએ 1 - 1/x² છે. તો વક્ર પરના જે બિંદુનો x યામ
-2 હોય તે બિંદુનો y-યામ શોધવાનો છે. અહીં ઢાળ એટલે કે dy by dx 1 - 1/x² છે અને dy by dx પરથી આપણે વક્રનું સંકલન કરી વક્રનું સમીકરણ મેળવી શકીએ અને આ બિંદુ 2,7/2 માંથી પસાર થાય છે તેની ઉપરથી c મળી જાય અને ત્યારબાદ x બરાબર -2 મૂકવાથી આપણને y-યામ મળે. હવે તમે જાતે પ્રયત્ન કરી શકો છો. 2 મિનિટ વિડીયો પોઝ કરી ટ્રાય કરી શકો છો તમે. અહીં જવાબ A આવે છે. વક્રનો xy બિંદુએ ઢાળ એટલે કે dy by dx 1 - 1/x² છે એટલે કે dy બરાબર 1 - 1/x² dx. અહીં સમીકરણ વિયોજનીય ચલ પ્રકારનું છે તેથી કોઈ પણ પ્રકારનો આદેશ લીધા સિવાય આપણે dy અને dx ને અલગ કરી શકશું. હવે બંને બાજુ x પ્રત્યે સંકલન કરતા ઇન્ટિગ્રેશન ઓફ dy એટલે કે y બરાબર 1 નું સંકલન x અહીં -1/x² નું +1/x અને +c આ પરિણામ એક આ વક્રનું વ્યાપક સમીકરણ છે. હવે આ વક્ર 2,7/2 માંથી પસાર થાય છે તેથી તે પરિણામ 1 નું સમાધાન કરે એટલે x બરાબર 2 અને y બરાબર 7/2 લેતા 1 પરથી c નું મૂલ્ય 1 મળે છે એટલે 1 પરથી c બરાબર 1 મૂકતા વક્રનું સમીકરણ y બરાબર x + 1/x + 1 મળે. પરિણામ 2. હવે આ પરિણામમાં x બરાબર -2 લેતા y બરાબર -3/2 મળે એટલે કે માગેલ બિંદુનો y-યામ -3/2 છે જે આપણો અંતિમ જવાબ છે. પ્રશ્ન નંબર 19. ધારો કે કોઈ એક વિકલ સમીકરણ dy by dx બરાબર y³ છેદમાં 2 * xy² - x² આપેલ છે. અહીં પ્રશ્ન જે છે એ એક્સેસ અને રીઝન ટાઈપનો છે એટલે કે આપણે વિધાન 1 અને વિધાન 2 બંનેની ચકાસણી કરી અને આપણે જવાબ લખી શકીએ છીએ. એટલે સૌપ્રથમ વિધાન 1 જે આપેલું છે એની સત્યાર્થતા ચકાસીએ એ વિધાન સાચું છે કે ખોટું અને ત્યારબાદ વિધાન 2 ની સત્યાર્થતા ચકાસીએ અને પછી તેના ઉપરથી આ 4 વિકલ્પમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો છે. અહીં જવાબ ડી આવે છે એટલે કે વિધાન 1 અને વિધાન 2 બંને વિધાન સત્ય છે. સૌપ્રથમ વિધાન 1 માટે આપણી પાસે જે વિકલ સમીકરણ છે એમાં વિધાન 1 પ્રમાણે જો z બરાબર y² લઈએ તો આપેલ વિકલ સમીકરણ એટલે કે આ પરિણામ 1 નું જે વિકલ સમીકરણ છે તે સમપરિમાણ વિકલ સમીકરણમાં રૂપાંતરિત થવું જોઈએ. એટલે સૌપ્રથમ z બરાબર y² આદેશ લેતા હવે આનું વિકલન કરીએ તો 2y dy by dx બરાબર dz by dx મળે. પરિણામ 1 માં dy by dx ની કિંમત મૂકતા પરિણામ 1 ને 2y વડે ગુણતા 2y dy by dx બરાબર y⁴ છેદમાં xy² - x² મળશે અને હવે 2y dy by dx બરાબર dz by dx કિંમત મૂકતા એટલે કે આ 2y
dy by dx ની જગ્યાએ આપણે dz by dx લખી શકીએ અને બરાબર આ y સ્ક્વેર એટલે કે y રેઝ ટુ 4 એટલે કે z સ્ક્વેર છે છેદમાં xz માઇનસ x સ્ક્વેર, જે પ્રથમ કક્ષાનું સમપરિમાણ વિકલ સમીકરણ છે. અહીં જોઈ શકાય છે કે દરેક પદ જે છે એમાં પરિમાણ 2 છે. z ની 2 ઘાત છે, અહીં x અને z બંને ગુણાકારમાં છે, તેની 1 1 ઘાત છે, તેથી પરિમાણ 2 છે અને અહીંયા પણ પરિમાણ 2 છે અને પ્રથમ કક્ષાનું વિકલ સમીકરણ છે એટલે કે વિધાન 1 સત્ય છે. હવે વિધાન 2 ની ચકાસણી કરવાની છે. આ વિકલ સમીકરણનો ઉકેલ y સ્ક્વેર ગુણ્યા e રેઝ ટુ માઇનસ y સ્ક્વેર બાય x બરાબર c છે તે આપણે ચકાસીએ. એટલે કે આ જે ઉકેલ છે તેનું વિકલન કરવાથી આ વિકલ સમીકરણ જો મળે તો વિધાન 2 સત્ય છે. એટલે કે વિધાન 2 પરથી y સ્ક્વેર e રેઝ ટુ માઇનસ y સ્ક્વેર બાય x બરાબર c છે. બંને બાજુ x ની સાપેક્ષ વિકલન કરતા સૌપ્રથમ અહીં ગુણાકારના નિયમ પ્રમાણે બીજું પદ એટલે કે e રેઝ ટુ માઇનસ y સ્ક્વેર બાય x આપણે એમ નામ રાખીએ અને y સ્ક્વેર નું વિકલન કરીએ તો y સ્ક્વેર નું વિકલન 2y અને સાંકળના નિયમ પ્રમાણે y નું વિકલન ફરી પાછું કરીએ એટલે કે dy by dx. હવે વત્તા હવે આપણે y સ્ક્વેર એમ નામ રાખીશું અને e રેઝ ટુ માઇનસ y સ્ક્વેર બાય x નું વિકલન કરતા e રેઝ ટુ માઇનસ y સ્ક્વેર બાય x નું e રેઝ ટુ માઇનસ y સ્ક્વેર બાય x થશે અને ફરી પાછું સાંકળના નિયમ પ્રમાણે માઇનસ y સ્ક્વેર બાય x નું વિકલન કરવું પડશે, જે ભાગાકારના નિયમ પ્રમાણે કરવાનું છે. એટલે કે માઇનસ નિશાની એમ નામ રાખેલી છે અહીંયા, છેદ એમ નામ એટલે કે x એમ નામ, અંશનું વિકલન y સ્ક્વેર નું વિકલન 2y અને y નું વિકલન ફરી પાછું dy by dx માઇનસ અંશ એમ નામ એટલે કે y સ્ક્વેર એમ નામ અને છેદનું વિકલન એટલે x નું વિકલન 1 અને છેદમાં છેદનો સ્ક્વેર. એટલે કે અહીં ભાગાકારના નિયમ પ્રમાણે વિકલન કરવાનું છે બરાબર અચળાંક c નું વિકલન 0. હવે અહીં ડાબી બાજુએ 2 પદ છે. આ પ્રથમ પદ છે અને આ બીજું પદ છે આખું. બંને પદમાં y ગુણ્યા e રેઝ ટુ માઇનસ y સ્ક્વેર બાય x સામાન્ય છે. y ગુણ્યા e રેઝ ટુ માઇનસ y સ્ક્વેર બાય x આ પ્રથમ પદમાં પણ છે અને આ બીજા પદમાં પણ y ઇન્ટુ e રેઝ ટુ માઇનસ y સ્ક્વેર બાય x છે. તેથી બંને બાજુ e રેઝ ટુ માઇનસ y સ્ક્વેર બાય x ગુણ્યા y વડે ભાગતા અહીં 2 ઇન્ટુ dy બાય dx વધે, કારણ કે y ઇન્ટુ e રેઝ ટુ માઇનસ y સ્ક્વેર બાય x કોમન લીધું છે અથવા તો એના વડે ભાગતા બંને એક જ છે. અહીંયા પ્લસ આ બીજા પદમાંથી y સ્ક્વેર માંથી y કેન્સલ થશે એટલે y વધશે, આ કેન્સલ થશે એટલે બીજો કાઉન્સ વધશે એટલે કે y અને ગુણાકારમાં આ કાઉન્સ છે માઇનસ x ઇન્ટુ 2y dy by dx માઇનસ y સ્ક્વેર ના છેદમાં x સ્ક્વેર બરાબર 0. હવે અહીં y ઇન્ટુ e રેઝ ટુ માઇનસ y સ્ક્વેર બાય x નું મૂલ્ય 0 નથી, તેથી તેના વડે ભાગી શકીએ. હવે x સ્ક્વેર લસા લેતા અહીં 2x સ્ક્વેર dy by dx પ્લસ આ y નો ગુણાકાર અંદરના બંને અંશ સાથે કરતા માઇનસ 2xy સ્ક્વેર dy by dx અને આ માઇનસ અને આ માઇનસ એટલે કે પ્લસ y ગુણ્યા y સ્ક્વેર એટલે y ક્યુબ બરાબર 0. લસાઅમાં જે x સ્ક્વેર છેદમાં આવશે એ અહીં જમણી બાજુ શૂન્યના ગુણાકારમાં 0 થશે. હવે dy by dx ના કરતા બનાવતા આ પરિણામ મળે છે, જે આપેલ વિકલ સમીકરણ છે. તેથી y ગુણ્યા e રેઝ ટુ માઇનસ y સ્ક્વેર બાય x બરાબર c એ આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે.
માટે વિધાન 2 પણ સત્ય છે. એટલે વિધાન 1 અને વિધાન 2 બંને સત્ય છે. તેથી આપણો જવાબ વિકલ્પ ડી છે.